મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ખાસ કરીને ભૂલની કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન સર્ચ કરજો। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયો સાથે જોડાયેલા રહેજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને શરૂઆત કરી દઈએ છીએ આપણે, અને ખાસ કરીને બનાવેલા વિડીયો વિશે છેલ્લે ચર્ચા કરીશું, અને કયા વિડીયો બનાવવાના છે તેના વિશે પણ છેલ્લે ચર્ચા કરીશું, એટલે વિડીયો લાસ્ટ સુધી જોજો। તો પ્રશ્ન 1 કે હાલમાં કઈ ભારતીય ટેલિકોમ કંપની સ્પેસએક્સની સાથે સમજોતા કર્યા છે? તો એરટેલ। પ્રશ્ન 2 હાલમાં IIFA એવોર્ડ્સ 2025નું આયોજન ક્યાં થયું? તો જયપુર। પ્રશ્ન 3 હાલમાં કોણ હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને CEO બન્યા? તો તાકાશી નાકાજીમા। બરોબર। તો વિકાસ કૌશલને HPSLના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા। અમિત મુખર્જીને NMDCના CMDના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા। અંજુ રાણી રાઠાને કાનૂની મામલોના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા। અજય ભાદુને જેમના CEO નિયુક્ત કરવામાં આવ્યા। RBIએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા। મનન કુમાર મિશ્રને 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પસંદગી થઈ। ભારતના રક્ષા લેખા મહાનિયંત્રક કાર્યભારમાં મહેક શર્માએ પદભાર સંભાળ્યો। SBI લાઈફને દોરાબાબુ દંપતી ડેપ્યુટી CEO નિયુક્ત કરવામાં આવ્યા। તો પ્રશ્ન 4 હાલમાં કોણે ભારતની સૌથી અમીર મહિલા બની? તો રોશની નાડર। અને આ પહેલા નંબર પર છે, આ ત્રીજા નંબર પર છે, પણ મહિલાની વાત છે એટલે ત્રીજા નંબર મહિલા, એટલે મહિલામાં પહેલા નંબરમાં છે, વ્યક્તિઓમાં ત્રીજા નંબર છે। પુરુષને બંને મિક્સમાં જોવા જઈએ ને તો 1 નંબર પર છે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી 2, અને આ હવે રોશની નાડર ત્રીજા નંબરની છે। પણ હાલમાં કોણ ભારતની સૌથી અમીર મહિલામાં બની છે? તો રોશની નાડર આવે જવાબ। પ્રશ્ન 5 હાલમાં કોણે સુપ્રીમ કોર્ટના નવા જજ બનાવ્યા છે? તો જોય માલ્ય બાગચી। પ્રશ્ન 6 હાલમાં કયા દેશમાં આવેલ ઉષ્ણકટિબંધીય ચક્રવાત અલ્ફ્રેડથી વધારે નુકસાન થયું? તો ઓસ્ટ્રેલિયા। તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, PM છે એન્થોની એલ્બનસ। ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપિંડની ઓળખ કરી છે। ઓસ્ટ્રેલિયાઈ વૈજ્ઞાનિકોએ IVFના તકનિકનો ઉપયોગ કરીને પ્રથમ વખત કંગારૂ ભ્રૂણ બનાવ્યો। ઓસ્ટ્રેલિયાને IIC મહિલા ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો। એમાં મેકોને ઓસ્ટ્રેલિયાની સૌથી સફળ ઓપનરના રૂપમાં રિટાયર્ડ થઈ। ઓસ્ટ્રેલિયા ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલાબી વિરોધી કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા। 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો ફોક્સ દેશ ઓસ્ટ્રેલિયાને ઘોષિત કરવામાં આવ્યો। ઓસ્ટ્રેલિયાને પ્રસિદ્ધ મેલબર્ન વિશ્વવિદ્યાલયને ન્યૂ દિલ્હીમાં પ્રથમ ગ્લોબલ સેન્ટર ખોલવામાં આવ્યું। ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષા માટે ન્યૂનતમ ઉંમરવાળા કાનૂન તૈયાર કરશે। પ્રશ્ન 7 હાલમાં કયો પયોધી મિલ્ક બેંકને શુભારંભ થયો છે? તો IIMS દિલ્હી। બરાબર। તો આ પયોધી મિલ્ક બેંક છે ને, તે જે બાળકોને જે 9 મહિનાની પહેલાં, એટલે કે 6-7 મહિનાની અંદર જે બાળકનો જન્મ થાય છે, તેને બાળકની અંદર આ થોડી પ્રોસેસ જેવું રહેશે। ધારો કે એ બાળકોને આર્યા બેંકની અંદર સહયોગરૂપ થશે। જાજી ચર્ચા તમે યુટ્યુબ પર યુટ્યુબ નહીં, ગૂગલ પર સર્ચ કરી અને મિલ્ક બેંક, પયોધી મિલ્ક બેંક વિશે સર્ચ કરી લો તો માહિતી મળી રહેશે। ટૂંકમાં એટલા માટે પટાવીએ છીએ ખાસ કરીને કે તમને લાંબી પેલી ચર્ચા ના રહે। પ્રશ્ન 8 હાલમાં ગુલમર્ગ ખેલો ઇન્ડિયા શીતકાલીન ખેલ 2025નો બીજો ચરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મનોજ સિન્હા। પ્રશ્ન 9 હાલમાં ગરિમેળા બાલકૃષ્ણ પ્રસાદનું નિધન થયું તેઓ કોણ હતા? તો શાસ્ત્રીય ગાયક હતા। 7 માર્ચ જેવું નિધન થયું, 74 વર્ષના હતા। હાલમાં CCRH અને હોમિયોપેથીના ક્ષેત્રમાં અનુસંધાન સહયોગ
બંને કોની સાથે સમજોતા કર્યા? તો એડમાસ વિશ્વવિદ્યાલય, કોલકાતામાં વિશ્વવિદ્યાલય આવેલી છે. અને CCRHનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથિક. પ્રશ્ન 11. હાલમાં કઈ રાજ્ય સરકાર સ્વયંનો ઉપગ્રહ લોન્ચ કરશે? તો અસમનું કેપિટલ છે દિસપુર. CM છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. અસમની જગોરોડ ઇલેક્ટ્રોનિક સિટીનું નામ બદલીને રતન ટાટા ઇલેક્ટ્રોનિક સિટી રાખવામાં આવ્યું. અસમ રૂપમાં ચિંગારામ રીપુ હાથીને ઝીરમાં 8મું ઉદ્યાન રૂપમાં ઓસ્ટ્રેલિયાને અધિસૂચિત કરવામાં આવ્યું. રાષ્ટ્રીય ઉદ્યાન અધિસૂચિત કરવામાં આવ્યું. અસમના સરકારને બાયોઇઝમને અધિકારી દસ્તાવેજોમાં મંજૂરી આપી. આ બાયોઇઝમ ધર્મ છે અને તે હવે ડોક્યુમેન્ટ અને દસ્તાવેજમાં લખી શકાશે અલગ રીતે. આપણે લખે છે ને હિન્દુ પટેલ, હિન્દુ ઠાકોર, દરબાર એવું જાતિ હોય છે ને એ રીતનું લખી શકાશે. હિન્દુ શબ્દ ઉપયોગ થાય છે ચુમો ઈર થશે. કેન્દ્રીય મંત્રીને સર્બાનંદ સોનોવાલને અંતર જળમાર્ગના ટર્મિનલનું ઉદ્ઘાટન અસમના જોગી તોપાના અણુ બ્રહ્મપુત્રમાં કરવામાં આવ્યું. અસમના મુખ્યમંત્રી ડિબ્રુગઢની રાજ્યની બીજી રાજધાની બનાવવાની ઘોષણા કરી. અસમના રાજ્ય સરકારને વિદ્યાર્થીના પ્રદર્શન માટે ગુણોત્સવ શરૂ કરો 2025માં શરૂ કરવામાં આવ્યો. પ્રશ્ન 12. હાલમાં કોને લાઈફ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો શ્રીધર મિત્તા. હાલમાં જયશંકર વેંકટેશને આદરભૂમિ વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર પુરસ્કાર મળ્યો. દિનેશ સહારાને HBTU લાઈફ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો. ફોર્બ્સ ઇન્ડિયાના લીડરશિપ એવોર્ડ જય શાહને સન્માનિત કર્યા. સમીર કનોડિયાને CEO ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનની માનદ નાઇટ ઉપાધિ મળી. H ચંદ્રશેખરને બ્રિટિશ સામ્રાજ્ય સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો. હુરુન ઇન્ડિયાને રાજપી નારાયણને ફિટનેક ઇનોવેશન માટે સન્માનિત કર્યા. તો પ્રશ્ન 13. હાલમાં ખેલો ઇન્ડિયા મહિલા તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? તો લખનઉ ગોમતી નદીના કિનારે છે. 8 માર્ચે રાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર લખનઉ ખેલો ઇન્ડિયા મહિલા તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપનું આયોજન થયું. તો પ્રશ્ન 14. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ દેશનો સર્વોચ્ચ સન્માન ધ ગ્રેન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશિયન મળશે. તો આ મોરિશસનો છે. મોરિશસનું કેપિટલ છે મોરિશસ. લુઈસ કરન્સી છે મોરિશિયન રૂપી. PM છે રામ ગુલામ. પ્રશ્ન કાલે તમને પૂછેલો હતો તે પ્રશ્ન 15. હાલમાં કોણ ભારતનો ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બન્યા છે? આ પ્રશ્ન હવે તમને પૂછી જો. આ તો 15 પ્રશ્ન છે. પ્રશ્ન હવે હાલમાં કોણ ભારતનો ત્રીજો મૂલ્યવાન બ્રાન્ડ બન્યા છે? તો ત્રીજો પૂછ્યું છે તો ત્રીજોમાં અમૂલ આવે છે. એ અમેઝોન પે 1 પર છે અને ફ્લિપકાર્ટ 2 પર છે. તો પ્રશ્નને ધ્યાનથી જોજો કે હાલમાં કોણ ભારતનો ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બન્યો છે? તો ત્રીજોમાં આવશે અમૂલ, 1 પર છે અમેઝોન અને ફ્લિપકાર્ટ 2 પર છે. તો કાલે પૂછેલા પ્રશ્ન હવે ચર્ચા કરીએ છીએ કે હાલમાં પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં તહેવાર ચાપચરકૂટ મનાવે? તો કર્ણાટક. પ્રશ્ન તમારા માટે છે. હાલમાં 58મો ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ કે એક પણ નહીં. આટલી ચર્ચા કરી લઈએ છીએ. તો ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર ઉદ્ઘાટન ગુરુગ્રામમાં થયું. ભારતને સૌથી ઝડપી વિકેટ લેવાવાળા બોલર મોહમ્મદ શમી બન્યા. ફોર્બ્સ ઇન્ડિયાના લીડરશિપ એવોર્ડથી જય શાહને સન્માનિત કર્યા. એક્સપાયર થયેલી દવાઓના વૈજ્ઞાનિક નિપટાનમાં કેરળ ટોપ પર છે. કેન્સર થયેલી પ્રભાવિત દેશોમાં વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા. 30 વર્ષો પછી મૃત્યુ ભારતમાં કેન્સરથી વધારે થયા છે. કેન્સર ભારતમાં વધારે 30 વર્ષો પછી ગીધનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું. રાજસ્થાન સરકારે ઇજમેરમાં 132 વર્ષ જૂની ફોય સાગરનું નામ બદલીને વરુણ સાગર ઝીલ કર્યું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા જે ભારતની પ્રથમ વિધાનસભા છે તે અનુવાદક સુવિધા લોન્ચ કરશે. ભારતના આગલા 5 વર્ષમાં શ્રીલંકાના 1500 સિવિલ અધિકારીઓને પ્રશિક્ષણ કરશે. મધ્યપ્રદેશના ખેડૂતને 5 રૂપિયામાં સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં વિવેક જોશીએ પદભાર સંભાળ્યો. રાજસ્થાનના પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે. ઝારખંડ ગુટકા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો. જગુઆર ફાઇટર સ્ક્વાડમાં પ્રથમ મહિલા પાયલોટ તનુકા સિંહ બની. SPના કાર્ડ સલીલા પાંડે MD અને CEO નિયુક્ત કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ અંગ્રેજી આધારિત ભાષાને ઘોષિત કરવાનો આદેશ પર હસ્તાક્ષર કર્યા. દુનિયાની સૌથી અમીર મહિલાના લિસ્ટમાં એલિસ વોલ્ટન શીર્ષ પર છે. સુનિલ ભારતી
મિત્તલ બ્રિટેનના માનદ નાઇટહુડથી ઉપાધિ મેળવી. અમજેન પ્રથમ ક્વાઇન્ટ કોમ્પિટિંગ ચિફ્ટ ઓસેલોટ પર અનાવરણ કર્યું. અસમના ઝુમોઝર વિંદનની કાર્યમાં આયોજિત કરવામાં આવ્યું. નેપાળની સંસદની ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કર્યું. મોબાઈલના વર્લ્ડ કોંગ્રેસના 2025નું આયોજન સ્પેનમાં બાર્સિલોનામાં થયું. ચીને વર્ષ 2025માં સૈન્ય ખર્ચમાં 7.2નો વધારો કર્યો. ભારતનો સૌથી મોટો વૈશ્વિક ધનકેન્દ્ર દેશ ચોથો દેશ ભારત બન્યો. અમેરિકા 1 પર છે, ચીન 2 પર છે, જાપાન 3 પર છે. આરબીઆઈના અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક નિયુક્ત કર્યા. તો આંધ્ર પરીક્ષાની અંદર સફળતા તેવી અમારી શુભેચ્છા. તમે રેલવેની અંદર રિઝનિંગની તૈયારી કરવાના છે એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. રિઝનિંગના વિડીયો અપલોડ કરીશું ટૂંક જ સમયની અંદર. તો ખાસ કરીને હાલ તો કરણ ચાલુ છે અને વિદ્યાર્થીની કમેન્ટ વધારે હોવાથી કરણના વિડીયો બંધ નથી કરેલ. તો ખાસ કરીને હવે આપણે ચર્ચા કરી લઈએ કે બનાવેલા વિડીયો વિશે. તો શરૂઆતી કલમો બંધારણ અનુચ્છેદના વિડીયો બનાવેલા છે. તેમાં બંધારણ કેટલા પ્રશ્નોનું પૂછાયેલું છે તેના વિશે ચર્ચા કરેલી છે. બંધારણના કઈ સાલમાં કયો પ્રશ્ન પૂછાયેલો તેના વિશે ચર્ચા છે. વિજ્ઞાનનું એમને એમ જ છે, કારણ કે 7 ગુણનું 8 ગુણનું એમ વિજ્ઞાનના ટૂંકા વિડીયા અપલોડ કરેલ છે એટલે ચેક કરી લેજો. તેની અંદર મહાકાળી એજ્યુકેશન યુટ્યુબ પર સર્ચ કરશો તો વિડીયો મળી રહેશે. અને વિજ્ઞાનની અંદર કઈ પરીક્ષાની અંદર કયા પ્રશ્ન પૂછાયેલા છે તેના વિશે ચર્ચા છે. બંધારણમાં એમ જ કઈ પરીક્ષાની અંદર કયો પ્રશ્ન પૂછાયેલો છે તે ચર્ચા વિશે વર્ષ વૈધ અને પરીક્ષા વૈધ સમજાવેલા છે. તો 6 મહિનાનું કરંટ અફેર્સ, ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ અને લાસ્ટમાં ફેબ્રુઆરીનો 3જો ભાગ રજૂ કરેલ છે. તો વિડીયો તમામ જોઈ લેજો. પછી ખાસ કરીને રતન ટાટાનું નિધન થયું તેમનો વિડીયો બનાવેલો છે. મનમોહનસિંહનું નિધન થયું તેમનો વિડીયો બનાવેલો છે. અમેરિકાની ચૂંટણી વિડીયો બનાવેલો છે. એસટી પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન, અમેરિકાની ચૂંટણી આટલા વિડીયો બનાવેલા છે. અને ખાસ કરીને ભારતના પદાધિકારીઓ, ગુજરાતનું મંત્રીમંડળ આ વિડીયો બનાવેલા છે. પછી વાવથરા નવો જિલ્લો બન્યો તેના વિશે વિડીયો બનાવેલો છે. એટલે ખાસ કરીને યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન સર્ચ કરીને તમામ વિડીયો જોઈ લેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. ખાસ અમે આટલું બધું તમારા માટે કરતા હોય તો વિડીયોને લાઈક, વિડીયોને શેર અને ચેનલ સબસ્ક્રાઈબ તો કરજો. વિડીયોને શેર એટલા માટે કરજો કે મિત્રોને મદદરૂપ થઈ શકે.